વડોદરાના ફતેગંજની બોમ્બે રસોઈમાંથી 160 કિલો કલરયુક્ત બિરયાની સીઝ બીએમસી દ્વારા દુકાન સીલ કરાઈ। મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેગંજ સદર બજાર વિસ્તારમાં ખાણીપીણીની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન બોમ્બે રસોઈ નામની બિરયાની શોપ પર ભારે અસ્વચ્છતા અને બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો માલુમ પડ્યો હતો। ફૂડ ટીમે આશરે 160 કિલો કલરયુક્ત બિરયાનીનો સ્થળ પર જ નાશ કરી તાત્કાલિક દુકાન બંધ કરાવી હતી। આ ઉપરાંત નજીકની જમજમ કેટરર્સમાંથી પણ આવી જ બિરયાની મળતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસારની ટીમે FSSAIના નિયમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસોઈ નામની એક બિરયાનીનું યુનિટ છે જ્યાં તેઓ બિરયાની બનાવીને સેલ કરે છે અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી। તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। દંડની જોગવાઈ નથી કરી, પરંતુ આજરોજ ઇન્સ્પેક્શન કરી અને દુકાન બંધ કરાવી અને FSS અંતર્ગત આગળની કાર્યવાહી કરવાની। દુકાનના હાઇજેનિક કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને તેના કિચનના સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, એ તમામ FSS અંતર્ગત જે પેરામીટર્સ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં આવે છે।